મનુષ્યનો વિકાસ કેટલા જીવોને બેઘર કરશે તે ખૂબ ચિંતાનો અને ગંભીર વિષય બન્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદ શહેરના લાંબાવળ વિસ્તારના છે અને આ જે અબોલ જીવ છે ખૂબ મોટી સંખ્યામાં જે તેમના રહેવાના વિસ્તારો હતા, જંગલ વિસ્તારો હતા, અજ્ઞાત વિસ્તારો હતા, જ્યાં તેમને કોઈ રોકટોક નહોતી, કોઈ ખલેલ પહોંચાડવાવાળું નહોતું, તેવી જગ્યાઓમાં પણ માણસ પહોંચી ગયો છે અને કોન્ક્રીટના જંગલો ઊભા કરવા લાગ્યો છે. તેના કારણે તમે સૌરાષ્ટ્રમાં પણ જોઈ શકો છો કે સિંહના ટોળે દીપડાઓ માનવ વસ્તીમાં ઘૂસી રહ્યા છે, ગાય ભેંસનું મારણ કરી રહ્યા છે. કેટલાક કિસ્સામાં તો માણસ અને નાના બાળકોને ફાડી ખાવાની ઘટનાઓ બહાર આવી છે. તો જે પ્રકારનો વિકાસ આપણે કરી રહ્યા છીએ તે ખરેખર વિકાસ છે કે અધોગતિ તરફ જઈ રહ્યા છે. આ અબોલ પછી અબોલ જે પશુઓ હશે તેમના ચરવાના અને રહેવાના ઠેકાણા છીનવી લીધા છે આ વિકાસે. આજે માનવીની સ્વાર્થ વૃત્તિ છે કે માનવીની જે વિકાસની ભૂખ સંતોષાતી નથી અને એ ભૂખે હાલમાં માનવ જીવન માટે જીવન જીવવું અઘરું કરી નાખ્યું છે. શ્વાસ લેવા શુદ્ધ હવા નથી રહી, શુદ્ધ પીવાના પાણી નથી રહ્યા. ચારે બાજુ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ માથું ઉચકી રહી છે, કુદરતી આપદાઓ વધી રહી છે. પણ માણસ છે કે કુદરત સામે બાથ ભીડવા અને એની જે હરીફાઈ ચાલી રહી છે એ હરીફાઈ અટકવાનું નામ નથી લેતી. ત્યારે સવાલ એ થાય છે કે આ વિકાસ કેટલા લોકોનો ભોગ લેશે. આ અબોલ પશુઓ ખોરાક પાણીની શોધમાં માનવ વસ્તી વચ્ચે પહોંચ્યા છે, જ્યારે આ વિસ્તાર પણ કોન્ક્રીટના જંગલો ફેરવાઈ જશે ત્યારે આ જાનવર ક્યાં જશે?